અમેરિકાના ઉટાહ રાજ્યમાંથી ત્યાં રહેતા ભારતીયોને ખાસ કરીને રિટેલ ક્ષેત્રે નોકરી કરતા ગુજરાતી પરિવારોના હોશ ઉડી જાય તેવા અરેરાટી ભર્યા અહેવાલો સામે આવ્યા છે, જેના લીધે પ્રવાસી સમાજમાં ભારે ખોફ અને ચિંતા ફેલાઈ ગઈ છે. ઉટાહના વેસ્ટ વેલી સિટીના પ્રખ્યાત વેલી ફેર મોલમાં એક અત્યંત અરેરાટી ભર્યો હુમલો સર્જાયો હતો, જ્યાં જ્વેલરી કાઉન્ટર પર એટલે કે કિયોસ્ક પર નોકરી કરતા ભારતીય મૂળના આશરે 37 વર્ષના એક મુસ્લિમ યુવાન પર અચાનક જીવલેણ છરીમાર હુમલો થયો હતો. કાનૂની અહેવાલ મુજબ આ કમનસીબ પીડિત વ્યક્તિનું અસલી નામ સૈયદ સોહેલ ઉદ્દીન છે, જેઓ પોતાની પત્ની અને 2 બાળકોના પરિવાર સાથે ત્યાં સુખી જીવન જીવતા હતા. સોહેલભાઈ સ્વભાવે બહુ હસમુખા, સખત મહેનતુ અને સાથી કર્મચારીઓની સુરક્ષા માટે હંમેશા આગળ રહેનારા વ્યક્તિ ગણાતા હતા, પરંતુ તે કાળા દિવસે પેરોલ પર મુક્ત થયેલો અને ભૂતકાળમાં પોલીસને ધમકી આપનારો 48 વર્ષનો હિંસક ગુનેગાર પીટર માઇકલ લાર્સન સોહેલભાઈના કાઉન્ટર પાસે આવ્યો. લાર્સને સોહેલભાઈ પાસે આવીને તેમનું નામ અને વતન પૂછ્યા. પછી શું તમે મુસ્લિમ છો તેમ પૂછ્યું. સોહેલભાઈએ હા પાડીને પાણીની બોટલ આપવા વાંકા વળ્યા કે તરત જ લાર્સને આવેશમાં આવીને છરી વડે તેમના પર ધડાધડ હુમલા કરી દીધા હતા. તેણે સોહેલભાઈના શરીર પર હૃદય સુધી 15થી વધુ વખત છરીના જીવલેણ ઘા મારી દીધા હતા. તે જ સમયે ત્યાં હાજર સાહસિક લુલના નુનેઝ અને બાયસ્ટેન્ડર્સ જાનના જોખમે હુમલાખોરને પકડી પાડે છે. છરી છીનવી લેતા આ ભયાનક હુમલો અટકી ગયો. આ ઘટના બાદ પોલીસે લાર્સનની ધરપકડ કરી, ત્યારે તેણે સ્વીકાર્યું કે તે ખાસ મુસ્લિમ ધર્મના લોકોને ટાર્ગેટ કરવા જ ત્યાં આવ્યો હતો. તેનો અસલી હેતુ મુસ્લિમોને મારી નાખવાનો જ હતો. તે પોતાને આ નફરત ફેલાવનારો કેટાલિસ્ટ માનતો હતો. આ બહુ જ ઘૃણાસ્પદ હેટ ક્રાઇમ છે. હાલમાં સોહેલભાઈ હોસ્પિટલમાં નાજુક હાલતમાં સારવાર હેઠળ છે, એટલે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તેમની મલ્ટિપલ સર્જરીઓ કરવામાં આવી છે. તેમના પરિવારને મદદ માટે એક ગોફંડમી પેજ પણ શરૂ કરાયું છે. જ્યારે લાર્સનને પણ ઈજાઓ થતા તેમની કસ્ટડી સારવાર કરી સોલ્ટ લેક કાઉન્ટી જેલમાં એટેમ્પ્ટ મર્ડરના આરોપસર વિના કાનૂની જેલ ભેગો કરાયો છે, જેની તપાસ ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ ચલાવે છે. આ હુમલા પર સોહેલભાઈના માલિક અદનાન મોહમ્મદે દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું કે આવી નફરત માટે સમાજમાં કોઈ સ્થાન નથી. જ્યારે ઉટા ઇસ્લામિક સેન્ટરના ઇમામ સુએબ દીને આને ત્યાં વસતા મુસ્લિમો પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે અને સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતીય કોન્સ્યુલેટે પણ સંવેદના વ્યક્ત કરી પરિવારને મદદની ખાતરી આપી છે. દોસ્તો, અમેરિકામાં વસતા ભારતના હિન્દુ કે મુસ્લિમોએ હવે એક થવાની જરૂર છે, કારણ કે ભારતીયો પરનો કોઈ પણ વ્યક્તિ પર થયેલો હુમલો એ એક ભારતીય પરનો હુમલો છે. માટે આ વિડીયોને શેર કરજો અને આ પરિવારને મદદ કરવા માટે થઈ શકે એટલી દાનની અપીલ પણ કરવામાં આવી રહી છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.